હું હાસ્ય કલાકાર જયેશ રબારી અત્રે ઉપસ્થિત સર્વે ગ્રુપ મેમ્બરોનું હું શાબ્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આજરોજ મને અહીંયા બોલવાનો મોકો મળ્યો તો મારા પરમ મિત્ર અને આદરણીય ઉત્તર ગુજરાતનું ગૌરવ એવા લાભુભાઈ માલધારીની સુંદર મજાની રચનાથી શરૂઆત કરું કે આવો પરમણા આદર દઈએ અમે માન મરત બે રહીએ અમે ઉત્તર ગુજરાતના છીએ. ડીસા અને પાટણ શહેર અમારા અમે સમી હારીજનું શું કહીએ. દાંતે દેવી અંબા બિરાજે અમે વરાણા વારી જઈએ. ચુવાડે બહુચરને ના વેણે વિહરીએ વીર વછરાજની કુળદેવી કહીએ. ઉગે ભાણ તરફ ઈડર અમારું અમે રાધનપુરમાં રહીએ. કહે કવિ લાભ હવ ગરવી ગુજરાતને અમે રંગ કહુંબલ ના રહીએ. રૂડા રામ નામમાં રંગાઈ જઈએ રૂડા રામ નામમાં રંગાઈ જઈએ. સુંદર મજાની રચના જે પાટણની રાણકી વાવ એની સ્થાપત્યને લગતી છે એની શરૂઆત કરું કે સિદ્ધ પ્રસિદ્ધનું પરમાણુ એ પીરાણું અમારા પાટણનું. સિદ્ધ પ્રસિદ્ધનું પરમાણુ એ પીરાણું અમારા પાટણનું. નરભો ને ધૂંધો નામી એ નજરાણું અમારા પાટણનું. જેદી જુનાણું જોખમાણું એ ધીંગાણું અમારા પાટણનું. અરે રાણક વાવ નવાવજો નવાણને અરે રાણક વાવ નવાવજો નવાણને એ સહસ્ત્રલિંગ પ્રસિદ્ધ ઝીલ પાટણનું. અરે પહેરતી હીરના ચીરા સ્વદેશની સનાર્યું પણ પ્રસિદ્ધ હતું પટોળું મારા શેર પાટણનું. કહે કવિ લાભ કલાધરોને આવો ઉત્તર ગુજરાત તો બતાવું પ્રભાવશાળી પરગણું મારા પાટણનું. પ્રભાવશાળી પરગણું મારા પાટણનું. અને હું એક હાસ્ય કલાકાર હું. મને એક વાતમાં ગૌરવ કે હાસ્ય કલાકાર વ્યક્તિ ત્યારે જ બની શકે કે દુઃખની તમામ પરાકાષ્ઠાઓમાંથી પસાર થાય ને જેને બધા દુઃખ સહન કરેલો હોય ને એ જ હાસ્ય કલાકાર બની શકે કારણ કે હાસ્ય ઉત્પન્ન કરી શકે. તો એક સુંદર મજાની શેર હાસ્યનો એની શરૂઆત કરું કે મેં ખૂબ ખજાના ખોયા છે મેં ખૂબ ખજાના ખોયા છે એવાય મોસમ જોયા છે. મેં ખૂબ ખજાના ખોયા છે એવાય મોસમ જોયા છે. મેં ખૂબ પલળેલા માણસને અંદરથી કોરા જોયા છે. મેં ખૂબ પલળેલા માણસને અંદરથી કોરા જોયા છે. નવાબી ગઈ હવે તલવાર લટકાવીને શું કરશો. નવાબી ગઈ હવે તલવાર લટકાવીને શું કરશો. ગયું ખોવાય તાળું સાચવી ચાવીને શું કરશો. જનારા ચેતવી દેજો બીજા અહીં આવનારાને અમે નથી ગાઢે કઈ કાંદા તમે આવીને શું કરશો. ખુરશી ઉપર ઉભા ચા પીવાય ને ચાખવા માટે હોટલમાંથી ભાણું મંગાવાય ને. ખુરશી ઉપર ઉભા ચા પીવાય ને ચાખવા માટે હોટલમાંથી ભાણું મંગાવાય ને. મિત્રને વાતની વાતમાં મીઠો ઠપકો દેવાય પણ ઘરવાળીને ઊભી બજારે વાંદરી કહેવાય નહીં. હું એક જોક્સ કહીને મારી વાણીને વિરામ આપું કે સાહેબ આપણો ગુજરાતી અમેરિકા ગયો બિઝનેસ કરવા. તો અમેરિકામાં એનો બિઝનેસ ફ્લોપ ગયો. જે એનો પાર્ટનર અમેરિકાનો હતો ને એને ભેગો ડૂબાડી દીધો હતો. પછી એને વિચાર્યું કે હવે શું કરીએ. તો ગુજરાતી કે હાલ મારા ગુજરાતમાં કે આપણે ફરીએ કે કંઈક જુગાડ કરશું. તે અમેરિકા વાળો માણસ ગુજરાતમાં આવ્યો. એ ભાઈ ગુજરાતી હતો. ગુજરાતમાં બધે ફરતેમાં સૌરાષ્ટ્ર જ્યાં જે ધાર્મિક સ્થળો જોયા તો બાપુના આશ્રમો જોયા એને. તો એને ભક્તિમાં લીન થઈ ગયો કે યાર આવું બાપુ બની ગયો. ભક્તિ કરે બીજું કાંઈ ના કરે એમ કે કેટલા લોકો આવે. તો એને એક મસ્ત સુંદર મજાનો આશ્રમ સ્થાપ્યો. કોઈ ગામ હશે એની બાજુમાં તો અમેરિકાથી આવેલો એટલે તૂટક ફૂટક હિન્દી બોલે ને આ ભાઈ ગુજરાતી હતો એના ભેગું હિન્દી તૂટક ફૂટક બોલે. કેસા હે ચલતા હે અચ્છા હે. ગામ લોકો આવે બાપુના આશ્રમ આવે એટલે ચા પાણી કરે જમવાનું હોય ને એવું બધું ચાલે. હવે એક દિવસ ગામમાં લગન વરઘોડો નીકળ્યો. बापू के मेरे को देखना है ये क्या है. कि हम लोग के बापू ये वरघोड़ा है तो कि मेरे को वरघोड़ा देखना है. कि हम लोग के चलो दिखाते हैं. बापू ने ले गया वरघोड़ा निकल तो कि वरघोड़ा किसे कहते हैं ये वरघोड़ा क्यों निकालते हैं. कि हमारे में ऐसा रिवाज होता है कि जो लोग पहनते हैं उसका वरघोड़ा निकालते हैं. तो पहनता क्या है ये कुछ भी नहीं. पहनता है उसका वरघोड़ा निकालते हैं. तो बापू के मेरे को भी पहनना है कि अमेरिका वाले पहन मुझे खबर नहीं मेरे को भी पहनना है कि गाम लोग બધા ભેગા થયા કે બાપુ આટલી જીદ કરે આટલા વર્ષોથી આપણા આશ્રમમાં રહે ગામની સેવા કરે ગરીબ માણસોને જમાડે હાથે તો કે એને શું ખબર પહેણવું હોય શું ગુરુવાર ઘોડો જોયો એટલે ખબર કે વરઘોડો પહેણના કે ચલાવો ને કે કરી દે. બાપુ કે કોઈ બાત નહીં हम तुमको पहनाते हैं. तो बापू ने तैयार करे એમને ગામનો પાડો હોય ને
એના ઉપર બાપુને બેહાર્યા બરોબર કર્યું ને હામલા ગામે કીધું કે તમે તમારા ગામનો પાડો તૈયાર રાખો. એટલે તમને ખબર છે હું તો ગામડાનો એટલે જાણું કે પાડા ભેગા થાય એટલે બહુ ઝઘડે બાજે. એટલે પાડા એવો ઝઘડે ને કે બાપુને તો બધે ગાંઠ નાખી દીધા વાળા. પછી બીજા ડાયા માણસો હોય ને તમારા જેવા એને કીધું બાપુ મરી જાય અને ઉભો કરો પાણી પાવ. કે પાડામાંથી મને છોડાયા, બાપુને ઉભા કર્યા, પાણી પાયું. પછી કીધું બાપુ આપ શીખ દો. આમાંથી તમે અમને શું શીખ આપશો? બાપુ કે સબ કુછ કરના પર પૈણના મત કે. જો બાપુને ખબર પડી જાય પૈણું એટલે શું, બહેનોની હાજરી એટલે બહેનોનો મસ્ત જોક કીધું સેલો. મેં ખૂબ સમય લીધો કે સાહેબ દુનિયામાં બહેનો જેવું બુદ્ધિશાળી કોઈ નથી. ઘણા લોકો એવું કે બહેનોની બુદ્ધિ પગની પાની છે, પણ હું કલાકાર તરીકે સાબિત કરીને આપું કે બહેનો જેવું બુદ્ધિશાળી કોઈ નથી. એક દિવસ બે પતિ પત્ની અગાસી ઉપર બેઠા હતા જમીન, ઉનાળો હતો સમય. તો વાત કરતા તેમાં વાત નીકળી. તો બેને એમના પતિને પ્રશ્ન કર્યો કે હે પતિદેવ, મેં એવું સાંભળ્યું કે પુરુષ ગુજરી જાય તો સ્વર્ગમાં જાય અને એને ત્યાં અપ્સરા મળે, સાચી વાત? તો કે હા. તો કે બહેનો ગુજરી જાય તો એ ક્યાં જાય? તો ભાઈ કે એ સ્વર્ગમાં જ જાય. તો કે એને શું મળે? ભાઈ થોડોક મગજ તો ગરમ. ઈ કે એને વાંદરું મળે, વાંદરું. બેને માણ એકનો નેહાકો નાખ્યો. ભગવાને ભૂલ કરી હો. જમ તમાર તો કે આ અપ્સરા વાય અપ્સરા, અમાર તો એનું એ કે બોલો બુદ્ધિશાળી કહેવાય ને કે. અસ્તુ આપે મને સાંભળ્યો એ બદલ આભાર.